ડીસા સહિત 7 નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ રૂપિયા 100 કરોડના કૌભાંડનો પર્દાફાશ શાંતિરંગા ગ્રુપે કર્યા ગંભીર આક્ષેપ। ડીસા સહિત ગુજરાતની કુલ 7 નગરપાલિકાઓમાં સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ રૂપિયા 100 કરોડના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે। સ્થાનિક સંગઠન શાંતિરંગા ગ્રુપ દ્વારા આજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે કારણે ડીસાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગઈ છે। શાંતિરંગા ગ્રુપના સભ્ય ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું કે આ કૌભાંડ ડીસા ઉપરાંત અન્ય 6 નગરપાલિકાઓમાં પણ આચરવામાં આવ્યું છે, જેનો કુલ આંક રૂપિયા 100 કરોડ સુધી પહોંચી શકે તેમ। તેમણે આરોપ લગાવ્યો કે એકલા ડીસા નગરપાલિકામાં જ આશરે રૂપિયા 8 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ કૌભાંડમાં મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન સિદ્ધપુર નામની કંપનીનું નામ સામે આવ્યું છે। કંપનીના માલિક ડીસાના વાસના ગામના પરેશ જગાજી કછવા હોવાનું જણાવાયું છે। ખાસ વાત એ છે કે પરેશ કછવાના ભાઈ કાલુભાઈ કછવા પ્રાદેશિક કમિશનર કચેરી ગાંધીનગરમાં સ્વચ્છ ભારત મિશન યોજનામાં એન્વાયરમેન્ટલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે। ઉપરાંત નગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલ હોવાનો આક્ષેપ છે। નિયમોની અવગણના અને ગ્રુપે આક્ષેપ કર્યો છે કે નિયમોની સંપૂર્ણ અવગણના કરી ટેન્ડર પ્રક્રિયા વગર જ આ કામ કંપનીને સોંપી દેવામાં આવ્યું। આ માટે ડુપ્લિકેટ CS સર્ટિફિકેટનો ઉપયોગ થયો હોવાનો પણ આરોપ છે। ટેન્ડર માટે ફરજિયાત એવા 3 વર્ષના અનુભવ અંગેના કોઈ આધાર રજૂ ન થયા હોવા છતાં કામ આપી દેવાયું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં એક મોટા રાજકીય નેતાના આશીર્વાદ હેઠળ આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે। ગ્રુપે માંગ કરી છે કે આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદાર તમામ વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આ આક્ષેપોથી ડીસાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। એક તરફ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ભ્રષ્ટાચાર મુક્ત ડીસાની વાતો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આટલા ગંભીર આક્ષેપો સામે આવતા દીવાલ તળે અંધારું જેવી સ્થિતિ સર્જાઈ છે। લોકોમાં નગરપાલિકાના વહીવટ પ્રત્યે શંકા અને રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર કૌભાંડના મુદ્દે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં નહીં આવે તો હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીઓ દર્શાવી છે। ત્યારે ફરી એક વખત ડીસાના નાગરિકોના ટેક્સના પૈસાના પાલિકા સત્તાધીશો કૌભાંડ આચરી મલાઈ ખાઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર મુદ્દે ધારાશાસ્ત્રી ફોફાણીએ તમામ સંડોવાયેલ અધિકારીઓ કે કર્મચારીને પણ આગામી સમયમાં જેલની હવા ખાવાનો વારો આવે તો નવાય નહીં। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। જે ડીસાના વિકાસના વિરોધીઓને કેવી રીતે એ લોકો વિકાસને અવરોધી રહ્યા છે એ માટે આજે પત્રકાર પરિષદ બોલાવેલી છે। ડીસા નગરપાલિકામાં અને બીજી 6 નગરપાલિકામાં ટોટલ 7 નગરપાલિકામાં 100 કરોડથી વધારે કચરાનો એક કૌભાંડ છે અને જે રેકર્ડ ઉપરના પુરાવામાં SBM2 સાથે સંકળાયેલા અધિકારીઓ, ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે। આ બાબતે ખોટા ઠરાવો ડિસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે, ખોટા રિપોર્ટો બન્યા છે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એકલા ડીસા નગરપાલિકામાં જ 8 કરોડ 65 લાખ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈ પણ મંજૂરી વગર અથવા તો કોઈ પણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ના હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે। અને જે ટેન્ડર આપવામાં આવેલું એ ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય, જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે। એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે CA સર્ટિફિકેટ રજૂ થયું છે। જે CA સર્ટિફિકેટ આપે ત્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર। ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા CA સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી, એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે 7 નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ, માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણીએ તો 100 કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચરવામાં આવેલું છે। સર, ક્રાઇમ સ્પોટ વિવિધ છે, 7 નગરપાલિકા સાથે ક્રાઇમ સ્પોટ ડીસા છે, આપકો જે ડોક્યુમેન્ટ ડીસા બને અલગ અલગ ક્રાઇમ સ્પોટ જે કંઈ મુખ્ય સૂત્રધારો છે ડીસાના છે। ડીસા તાલુકાના ગામના એક વ્યક્તિના નામે સિદ્ધપુરમાં GST રજીસ્ટ્રેશન લેવામાં આવ્યું છે। એના પછી અહીંયા ડીસા નગરપાલિકામાં જે પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે એમાં ખેડબ્રહ્માના કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે પણ એવું કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નથી થયું। હવે અલગ અલગ સ્પોટ ભલે હોય પણ અહીંયા આગળ ફરિયાદ કરી શકાય એવું છે અને હવે તો BNSમાં પણ એવી જોગવાઈ છે કે કોઈ પણ ફરિયાદ 0 નંબરથી ક્યાંય પણ દાખલ થાય અને અમારી માગણી એ છે કે આ અલગ અલગ સ્પોટ ઉપર જે ગુનાઓ બનેલા છે તો આની તપાસ CBI જેવી ઉચ્ચ સંસ્થા કરે, કેમ કે કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના અને અલગ અલગ નગરપાલિકાઓનો રૂપિયાઓ
વેડફી નાખવા માટે અને પચાઈ પાડી અને ભ્રષ્ટાચાર આચરવા માટે કૌભાંડ થયેલું છે. કંપનીનું નામ શું છે અને એના પત્ર સોલિડ મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની કોર્પોરેશન છે. એના માલિક ઓન પેપર અહીંયા એક બાજુના ગામના ખેડૂત છે પરેશ જગાજી કચ્છવા, અને ઓફ ધી રેકર્ડ બીજા લોકો છે. એ માત્ર આગળ મોહરું છે. સાહેબ, 7 નગરપાલિકા 7 કિલોમીટર અને કહેવાતા જે પણ કોર્પોરેટ હોય, તો આ બધા જ આ જે આપણે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે, સોલિડ દસ્તાવેજી પુરાવા છે, તો શું આ તમામ ફરિયાદ હશે? બિલકુલ અમે એવો પ્રયત્ન કરશું કે તમામની સામે ફરિયાદ થાય. અમે અહીંયા ડીસા નગરપાલિકા સામે અત્યારે ફરિયાદ કરી રહ્યા છીએ અને એમાં આપણે ઉલ્લેખ કરેલો છે, તો તપાસના ભાગરૂપે પણ એ આવી શકે. સરકારની ફરજ એ છે કે તમામ જગ્યાએ અલગ અલગ ફરિયાદો દાખલ કરીને સરકાર આ સુઓ મોટો કોગ્નિઝન્સ લે. 7 નગરપાલિકા ચીફ ઓફિસર પણ આપણે પત્ર લખ્યો છે, તો શું એ સરકાર તરફે ફરિયાદ કરે એવું આગળ રાખશું? બિલકુલ અમે તો એવો પ્રયત્ન કરશું. તમામ ઓથોરિટીને અમે પત્ર લખી રહ્યા છીએ, ફરિયાદ આપી રહ્યા છીએ, અને ખરેખર જે જવાબદારી એમની છે, પ્રજાનું જે ફંડ છે બચાવવાની જવાબદારી એમની છે, એ કાર્યવાહી નહીં કરે તો અમે ના છૂટકે આના માટે હાઈકોર્ટ પણ જઈશું.